જમાલપુર બ્રિજ નજીક એમટીએસ બસમાં લાગી ભીષણ આગ. એમટીએસના બસમાં રોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે, ત્યારે આજે એમટીએસની બસ જમાલપુર બ્રિજથી પાલડી તરફ જઈ રહી હતી. જે દરમિયાન બસ બંધ થઈ ગઈ, જે બાદ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે એમટીએસની બસ અંદાજિત સાંજે 36 કલાકે જમાલપુર બ્રિજથી પાલડી તરફ જઈ રહી હતી. જે દરમિયાન મ્યુઝિયમ 4 રસ્તા પાસે કોઈ કારણસર બંધ થઈ હતી. જે બાદ ડ્રાઈવર પ્રવીણભાઈ નીચે ઉતરી ચેક કરતા એકદમ ધુમાડા અને આગની જ્વાળા દેખાતા તેમને તરત જ બૂમ પાડી પ્રવાસીઓને નીચે ઉતારવા કહ્યું હતું. પરિણામે ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી છે. જોકે બસ આગમાં બળી ખાખ થઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલ આગ પર કાબુ મેળવી રહી છે. ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. એવલ જયેશ માળી, સંબંધ ભારત ન્યૂઝ, અમદાવાદ.